श्री गोपाल लाल जी महाराज की जय। श्री हरि राय प्यारे की जय। पूज्य जय जय श्री भागवत जी भगवान नु पूजन अर्चन करी रह्या छे। आ झांखीने आपणे निहाळीशुं। आदरणीय मनोरथी परिवार एवा एमने विनंती करीश, पूज्य श्री आचार्य सने विराजित थाय एटले आप मनोरथी परिवार पूज्य श्री ने माल्यार्पण करशो। गोलोकवासी परम भगवदी एवा खूब उच्च कोटीना कही शकाय एवा जीव एटले गोपालभाई मरजादी अने एमना संस्मरण अर्थे अने खास श्री ओम वीरमानंदी गौशाळा जे हूँ 2 દિવસથી તમને સતત કહું છું કે જ્યાં બળદો અને વૃદ્ધ લૂલી લંગડી ગાયોની અવિરતપણે 17 વર્ષથી આ સેવાઓ કઠિન થઈ રહી છે, એમાં અમારા મનોરથી પરમ ભગવદીય ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ સતત 10 વર્ષથી અવિરતપણે સેવાઓ આપી રહ્યા છે। એવા મનોરથી પરમ વૈષ્ણવ દિનેશભાઈ, રસીલાબેન, ઘનશ્યામભાઈ, મંજુલાબેન, કિશનભાઈ, પાયલબેન, गंगा स्वरूप शांताबेन, बालकृष्णभाई, चंद्रिकाबेन, कुंजकुमार, गोवर्धनभाई, गोलोकवासी जीवीबेन, जमनभाई, कृष्णाबेन, मोहितभाई अने किंजलबेन अने परम भगवती एवा गोलोकवासी देवसी बापानो समग्र परिवार आ अकबरी परिवारना माध्यमथी सतत आपणे सौ 6 દિવસ અને આજે સપ્તમ દિવસ જોત જોતામાં આ જ્ઞાન યજ્ઞનો આવી ચૂક્યો છે। પૂજ્યશ્રીનું સૌંદર્ય, પૂજ્યશ્રીની વાણી, એમનું વાત્સલ્ય, એમની હૂંફ, એમનો પ્રેમ આ જીલવાનો સુંદર મજાનો આપણને સૌને અવસર સાંપડ્યો છે। મનોરથી પરિવાર માલ્યાર્પણ કરશે। वासंती वायुए एवी वात कानमा कीधी, वासंती वायुए एवी वात कानमा कीधी के पुष्पोए मरक मरक महकी अने फोरम वेरी दीधी। कारण के प्रभु छे ने ए मोटा मोटा साम्राज्यथी वाज आवी जाय पण क्यारे ए नानकड़ा फूलथी कंटाळता नथी। अने एटले ज आपणी भारतीय संस्कृतिमां फूल एमनो खूब फूल है ने तमे कचोड़शो तो पण तमारा हाथनी अंदर ए सुवास प्रसरी जशे। तो ए आपणे सूचवे छे के जीवननी अंदर कोई पण साथे गमे एवो अणबनाव होय छतां पण आपणे एमनी साथे हमेशा महकता रहेवुं जोईए। आ पुष्पो एक आपणे शीख आपे छे। पूज्य जे जे श्रीने मनोरथी परिवार माल्यार्पण करी रह्युं छे। आवो सप्तम दिवसीय आ कथाना मंगलमय सवारना सत्रनी शरूआत करता पहला पुष्टि मार्गीय सर्वज्ञ करुणा रस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। भागवत जी भगवान ना चरणों में कोटाने कोटी पंचांग प्रणाम। पूज्य जय जय श्री ना युगल चरणारविंद में कोटानो कोटी पंचांग प्रणाम। उद्घोषक भावनाबेन बालधाना आप सौ कृष्णानुरागी वैष्णवजनों ने मारा भगवत स्मरण। पूज्य श्री ना आगमन थी वैष्णवना हृदय में अनेरो आनंद अने ए आनंद नो उदधी यानी कि सागर हिलोड़ा लई रह्यो छे। कारण के वैष्णवोनुं जे भक्ति बीज छे ए पल्लवित थाय ए माटे थई अने मनोरथी परिवार द्वारा आपणे आ सुंदर मजानो अवसर सांपड्यो छे। भगवान जीवननी अंदर सुलक्ष्मी आपे, सारी संपत्ति आपे तो ज आवा सत्कार्यो छे थई सके छे। बाकी संपत्तिवान घणा छे
પણ એ સંપત્તિનો વિનિયોગ પ્રભુને લાયક જો સંપત્તિ હોય તો પ્રભુને લાયક સંપત્તિ જ આવા સત્કાર્યોની અંદર વિનિયોગ થાય છે. મનોરથી પરિવાર ખૂબ નસીબદાર છે કે આવી સુંદર મજાની અંદર જીવનની અંદર સંપત્તિ છે. સંપત્તિ હોય અને સારો સમય હોય, સારો સમય મળે તો જ આપણી સંપત્તિ આવા સત્કાર્યોની અંદર વિનિયોગ થાય છે. મને કહેવાનું મન થાય એટલે જ કે આ કથાની અંદર તમે બધા જ 6 દિવસ ત્યાં બેઠા છો. આજે સપ્તમ દિવસે ખાસ બધા હૈયું લઈને બેસજો, કોઈ પ્રકારનો હેતુ લઈને બેસતા નહીં. જો સપ્ત દિવસીય જ્ઞાન યજ્ઞની સાફલ્યતા જોઈતી હોય, કોઈ પણ પ્રકારના હેતુ વગર આજે હૈયું લઈને માત્ર આપણે કથાને શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ખૂબ આનંદની વાત છે કે બાલુભાઈ એના હૃદયના મનોભાવો છે એ વ્યક્ત કરશે. પરમ ભગવદીય આ સમગ્ર આયોજનના મનોરથી એવા બાલકૃષ્ણભાઈ અકબરી એમના મનોભાવો છે એ વ્યક્ત કરશે ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહાદુઈ શ્રી કામણ રાજકોટના સાનિધ્યમાં આપણે અત્યારે બધા શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરી રહ્યા છીએ. તો મને એક ઓચિંતા વિચાર આવે. મને કોઈ દી કઈ વહેલા ન આવે, ઓચિંતા જ આવે, અને ઓચિંતા આવે ને પછી પાછા ભૂલાઈ બહુ જાય. મને અટાણે આવ્યા એટલે મેં કીધું રજૂ કરી દઉં. બહુ સમાજ બધો બહુ પ્રસન્ન થયો છે આપની આ સ્વયંસેવક સમિતિ, બહેનો ભાઈઓ, આપણા આયોજનથી આવતલ મહેમાનો અતિ પ્રસન્ન છે. તો હું આજે સમાજના શ્રેષ્ઠીઓને એક ઉદાહરણે પ્રતિજ્ઞા લેવડાવવા માગું છું કે આજ પછી અહીંયા ગામના સરપંચ પણ હાજર છે, મહાનુભાવો પણ હાજર છે. આપણે જે ગૌ માતાને માતા માનીએ છીએ તો એના માટે નબળો શબ્દો ક્યારેય કોઈ વાપરવો નહીં, જે વારંવાર આપણે બધા વાપરતા હોય. અને વાપરવો હોય તો ઘરની માને કહીને નીકળવું, એટલે માથાકૂટની આ પ્રતિજ્ઞા લઈ લેજો. આપણે એ શબ્દ ઘરની માને કહી તો કેવું લાગે? એટલે પહેલી પ્રતિજ્ઞા એ કે કોઈથી નબળો શબ્દ ગૌ માતા માટે ન વાપરતા પ્લીઝ. અને મારી પાસે તો ન જ વાપરતા, જ્યાં વાપરવો હોય ત્યાં વાપરજો, મારી પાસે ન વાપરતા. પણ બને ત્યાં સુધી ન વાપરો તો સારું. આપણે નવાગામની ભૂમિમાં આ પ્રતિજ્ઞા લઈ, આ કુરજી બાપાનું કર્મભૂમિ છે જેને આપણે આટલી બધી પ્રેરણા આપી છે. બીજું, હવે હલવાઈ જાય સરપંચને સમાજના શ્રેષ્ઠીઓ. આજ પછી ક્યારેય પણ ગૌ માતાના મોઢામાં આપણા ગામમાંથી પ્લાસ્ટિક ન જાય, એ ભાવના માટે સમાજમાં કોઈના પણ પ્રસંગમાં છાશમાં પણ પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ ન થવો જોઈએ. મારા 1000 ગ્લાસ એમાં ન્યોછાવર છે, અને ઘટે તો 2000 હું બીજા લઈ દઈશ. આજ પછી સમાજમાં ક્યારેય પ્લાસ્ટિકનો ઉપયોગ ન થવો જોઈએ. હવે સમાજના શ્રેષ્ઠીઓ જાણે, સરપંચ જાણે, અને ભગવાન એનું ભલું કરે. જય ગૌ માતા. ગાગરમાં સાગર, ખૂબ સુંદર બાલકૃષ્ણભાઈ. જે ભૂમિમાં દિવ્ય ગુણગાન થયા છે, જ્યાં વલ્લભકુલ બિરાજે છે, જ્યાં વલ્લભરૂપી દાસરૂપી કમળનો સમૂહ બિરાજે છે, એવી દિવ્ય મંગલમય ભૂમિની અંદર ભાઈશ્રીએ જે વિચારો વ્યક્ત કર્યા છે એ આપણે સૌ ભાગવતજી ભગવાનના સાનિધ્યમાં સંકલ્પ મનોમન કરીશું કે બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં. કથા શ્રવણ કર્યા પછી એમના જે બોલ છે એ બોલ પાડવા, એમાં કોઈ ખર્ચો નથી અને બહુ શ્રેષ્ઠ માધ્યમ છે. તમારે જે કંઈ સેવા કરવી એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ માધ્યમ જો કોઈ હોય તો ભાઈશ્રીએ જે વાત રજૂ કરી એનો આપ સૌ અમલ કરજો. ફરીને વેદજ્ઞ વિપ્રવૃંદ, માધીબેનનું કલાવૃંદ, આપ સૌ વલ્લભી વૈષ્ણવજનો, આવો આ મનોરથી પરિવાર આપ સૌને આવો આવકારી આપને વૈષ્ણવી ઉરના મંગલ ભાવથી એવું કહી રહ્યા છે. અભિવાદન કરીએ અમે આપનું હૈયાના ગોખેથી. કેટલી ઉચ્ચતમ એની ભાવના છે કે આપ સૌનું હૈયાના ગોખેથી હાર્દિક અભિવાદન કરે છે. આપણે
સૌ પણ એક વખત પૂજ્યપાદ ગોસ્વામી 108 હરિરાયજી મહોદય શ્રીનું જોરદાર કરતાલ ધ્વનિથી બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીનો નાદ આપીને પૂજ્યશ્રીનું અભિવાદન કરીશું. શા માટે કહું કે वल्लभ गुरु का नगर में आना भाग्य है, वल्लभ गुरु का घर में आना अहोभाग्य है और वल्लभ गुरु को याद करना सौभाग्य है. श्री वल्लभ गुरु બધા કરતા પણ શ્રી વલ્લભ ગુરુ હમે યાદ કરે वो परम भाग्य है. આપણા સૌના સદભાગ્ય છે પૂજ્યશ્રીની ભાવ વિભોર શૈલીમાં મર્મસ્પર્શી ઉદાહરણ દ્વારા કથાનું રસપાન કરાવી આપને સૌને હૃદયમાં આનંદના રંગે રંગ્યા છે. તો આવો આપણા વૈષ્ણવોનું ભક્તબીજ પલ્લવિત કરવા પૂજ્યશ્રીના સાનિધ્યમાં પુષ્ટિ માર્ગના રાજાધિરાજ પ્રેમના બાદશાહ અત્યંત સત્વશીલ